નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી. ગોપાલ ઇટાલિયાની જીત બાદ પાટીદારોની ગાંધીનગરમાં યોજાશે મોટી બેઠક. ગુજરાત સરકાર કન્યા કેળવણી મહોત્સવ 26, 27, 28 જૂન 2025 શાળા પ્રવેશોત્સવ. આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ. શાળાના સર્વાંગી વિકાસમાં એસએમસી એસએમડીસીની સક્રિય સહભાગિતા. માધ્યમિક શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અભિગમ. રાજ્યની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા 30,000 જેટલી દીકરીઓને નિવાસી વ્યવસ્થાનો લાભ. 1.75 લાખથી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ રક્ષા શક્તિ શાળા યોજનાનો લાભ. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર ઉત્સવ બાળકના સર્વાંગી વિકાસનો. તંત્રી લેખ. શેર બજારમાં રોકાણકારો જૂનમાં ફરી સક્રિય. જાપાન ટૂર ડે ભાગ 9 જાણવા અને વાંચવા જેવો લેખ. કટોકટીના કાળા દિવસોમાં 13 માસ જેલવાસ ભોગવનાર રાષ્ટ્રપ્રેમી ભક્ત શ્રી નગીનદાસ બગડિયા. અમરનાથ યાત્રા આવતા અઠવાડિયે શરૂ થશે. સુગમ યાત્રા માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય રથયાત્રા, અષાઢી બીજ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. પાલિકાના પાપે લોકોને હાલાકી. રોડથી લઈને ઘર સુધી બધું જ પાણીમાં ગરકાવ. સિલ્વર રોક યુનિવર્સિટીએ કટોકટીની ઘોષણાની 50મી વર્ષગાંઠની ઉજવણી મોક પાર્લામેન્ટ સત્ર સાથે કરી. ડાંગ જીઈબીના અધિકારીઓના કારણે 2 વ્યક્તિઓના મોત થયાનો આક્ષેપ સાથે આવેદનપત્ર. ધાનેરામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની શરૂઆત. પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે આંગણવાડી પ્રવેશોત્સવ 2025 ઉજવાયો. ધાળિયાદાળ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને 25 લાખનું અનુદાન. વિહળધામ પાળિયાદ ખાતે અમાસની ખૂબ ભવ્યતા દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવેલ. વડોદરા કરજણ વચ્ચેનો હાઈવે ત્રાસદાયક બન્યો. 12 કિલોમીટરનો ચક્કાજામ તંત્ર. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.